જો સ્વામી આપણને પુત્રના વરદાન મેળવવા માટે શેખ મહાદેવને તપે જવું સ્વામી તો આપ ખુશીથી જાઓ, પણ આપના માથાના મુકુટ હૈયાના હાર અમને સોંપીને પછી આપ રવાના થાવ સ્વામી. હા સતી એવ માથાના મુંગટ રાણી તમને સોપો એવા માથાના મુંગટ રાણી તમને સોપો હે પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી રે માર પૂજા કરવી શિવ શંકરની બાબા આદિ બાદી છે કોઈ પાસે ન્યા છે લાવો બાપા લાવો એ હરગાવે હરગાવે આ બીડી કેટલી મોંઘી થઈ ગઈ 20 રૂપિયા જોડીને બાકત ધોલ બીડી કે બિસાડી જડવો કે જાણું અમે અસર અઘોરીના પેટના દોરા સુધી તાણી આ જમાનામાં એ તમે તમારું રહેવા દો આ જમાનાનું કરો બાબા એ આવે હે ભાઈ એલા એ ભાઈ ડુપ્લિકેટ તો થોડી ઘણી છે પણ હવે આ ક્યાંક અસલ થોડી ઘણી છે ઈ હરગી જાય ને દાઢી હરગી થોડી ઘણી છે ઈ તો રહેવા દો એટલે તું ક્યાંથી આવી ગયો બાપા અહીંયા બેહી જાઓ અને શેલાને બોલાવો બાપા આજે ગુરુ બોલાવે છે આવજે રે આવજે શિવના મંદિર આવજે શિવના મંદિર ગુરુ રે બોલાવે છે આવજે રે હાલો
આવ સેલા આવ બેઠજે હું કે ગુરુજી હું લોટાટ્યો કર્યો હા એ ભાઈ એ સેલા હા હવે આપણે પૂજા કરવાની થાય છે હાલો ચાલુ કરી હો ભક્તિ કરવાની હે હો સુમરા કાઢી જાવી ઈ તો કાઢી જ ગઈ તને કીધું ઈ કઈને બાપા હો સામે ધજા દેખાય છે ધજા હશે તો મંદિર હશે ને મંદિર હશે તો પૂજા કરતા પૂજારી હશે તો માટે લાવ પેલા પૂજારીને મળી લઉં પછી પ્રભુનું તપ કરું પૂજારી મહારાજ ઓ પૂજારી મહારાજ હા આ મંદિર કોનું છે આ કોક ભટકાતી ના लगता है તું બેઠ સેલા मैं हैंडल करता हूँ हाँ भगत એ મહારાજ हाँ આ મંદિર કોનું છે મંદિર અમારા બાપનું જ છે એમ નથી કેતો મહારાજ આ મંદિર ની અંદર મૂર્તિ કોની છે મૂર્તિ કોની છે મંદિર અમારા બાપનું હોય તો અંદર મૂર્તિ અમારા માને જ હોય ને એમ નથી કેતો મહારાજ તો તમે કેમ કયો છો બાપા આ મંદિર ની અંદર ભગવાન કોણ છે એમ કયો ને બાપા ઈ શિવ શંકર નું મંદિર છે શિવ શંકર નું મંદિર છે તો મારે પ્રભુનું તપ કરવું છે તમારે તપ કરવું છે. હા મહારાજ સ્નાન કરીને આવ્યા તમે નહીં મહારાજ તો પેલા સ્નાન કરવું પડે ને બાપા તપ કરવા ભલે મહારાજ હે વિખણ ખણ વેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા તમે ધીમે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાજા એવા ખડ ખડ વેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા અરે મહારાજ સ્નાન કરકે આયા તો આ જાઓ મંદિર पे बैठ जाओ શિવ સમાન દાતા નહીં વાલા વિપદ વિતારણ હાર હવે લજિયા મોરી રાખ્યો પ્રભુ તમે નંદી કે યશવાન નંદી કે સ્વાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય આજે ઘરે કટારી અંગે જમર પૈરા હાથમાં જીઓ ની તલવાર હાથમાં જીઓ ની તલવાર આજે ઘરે કટારી અંગે જમર પૈરા આજે કઈ કઈ નવી નો તો રાજવી રે કિયા હોય મેરા નામ કિયા હોય મેરા નામ આજે કઈ કઈ નગરી નો તો રાજવી રે આજે ઇન્દ્રપુરી નો તો
ઇન્દ્રાપુરી નો તો રાજ રે હાલ ડોલ થાય આજ ઇન્દ્રનું ઇન્દ્રાસન રાજા હાલ ડોલ થાય વિષ્ણુનું વૈકુંઠ રાજા હાલ ડોલ થાય હાલ ડોલ થાય આજ બ્રહ્મનું બ્રહ્માસન રાજા હાલ ડોલ થાય અરે પાટું મારું પાતાળમાં ને ધરતી ધમધમ થાય છે પાટું મારું પાતાળમાં ને ધરતી ધમધમ થાય છે ઇન્દ્રની સામે ચડે ઇન્દ્રના પગમાં કચડાઈ જાય છે આ કોણ છે કાળા માથારો માનવી જે ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે તો ધરતી લોકમાં જઈ મને તપાસ કરવા દે કરો બાપા કરો તપાસ કરો એ ડોલે ડોલે ધરતી ને આકાશ રે ઇન્દ્ર મારું ડોલે ડોલે બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત તન ગળીને 3 દિવસની અંદર મારું પોપટના પાંજરાની જેમ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંગ્યું છે તો સામે દેખાય શિવજીનું મંદિર છે એમાં તપ કરી રહ્યો માનવી છે તો લાવ એના ધરતી મસ્તક જુદા કરું આજ મારી સિંહોરી તલવાર પેલો ઘા કરતા કેમ હચકાય છે તો લાવ બીજો ઘા કરું આજ મારી સિંહોરી તલવારનો બીજો ઘા કરતા પણ હચકાય છે જ્યારે અમે નાના હતા ત્યારે બ્રહ્મદેવે કહ્યું હતું કે અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લાવ મારે સંકટ પડ્યું છે તો એને યાદ કરું તમારી તલવાર કાટ ખાઈ ગઈ લાગે છે બાપા અરે આજ ઇન્દ્રદેવ સંકટે બ્રહ્મદેવ આવજો રે આજ ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે બ્રહ્મદેવ સામે દેખાય શિવજીનું મંદિર છે એમાં કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે જે મારું ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે જો આ ભાગ્ય આપો તો એના ધરતી મસ્તક જુદા કર્યું અરે નહીં ઇન્દ્રદેવ આમાં હું પણ કઈ નથી જાણતો